હેલો મિત્રો, આજે આપણે કાબુલી ચણાની એકદમ ડિલિશિયસ અને વન પોટ મીલ એટલે કે ઓછી મહેનતે એક જ પોટમાં બની જાય એવું મીલ એકદમ ટેસ્ટી એવું ચાટ બનાવવાના છીએ. તો અહીં પલાળેલા કાબુલી ચણા લીધા છે અને તેમાં આપણે 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. એક મોટી વાટકી જેટલા કાબુલી ચણા છે તો 3 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કર્યું. હવે ડુંગળી એડ કરી દઈશું. તો એક મોટી ડુંગળીને મેં સમારી લીધી છે લાંબી લાંબી, તેને આપણે એડ કરી દઈશું. એક બટાકું 4 ભાગમાં કાપી લીધું, તેને પણ એડ કરી દઈશું અને ટામેટાને એડ કરવાનું છે. હવે આપણે તેમાં થોડું આદું નાખીશું. તો અહીં હું આદુને ખમણીને નાખી રહી છું. જો તમે ઈચ્છો તો આદુની પેસ્ટ પણ નાખી શકાય છે. તો આ રીતે ખમણીને નાખવાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવશે. હવે મીઠું નાખી દઈએ, બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી અને 6 થી 7 વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. 6 થી 7 વિસલ પછી આપણે પ્રેશર રિલીઝ થઈ જાય ને ત્યારે કુકરને ખોલીશું તો તમે જોઈશો બધું જ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો ટામેટાની છાલને આપણે નીકાળી લઈએ. આ રીતે બનતું ચાટ એકદમ ટેસ્ટી છે અને એકદમ ઓછા સમયમાં બની જાય છે. ગરમીની સિઝન ચાલી રહી છે, જો કે સિઝન તો કોઈ પણ હોય, ચાટ તો બધાનું ફેવરિટ હોય જ છે. તમે જોઈ શકો છો કે ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, કૂક થઈ ગયા છે. હવે ચમચાની મદદથી બધાને થોડું થોડું મેશ કરી દેવાનું છે. આપણે જેટલું તમારાથી મેશ થાય એટલું આપણે મેશ કરીશું. ઓકે, એકદમ આપણે બધું જ મેશ નથી કરી દેવાનું, હલકું એવું આપણે મેશ કરવાનું છે. ધીમા તાપે આપણે હવે તેને ઉકળવા દેવાનું છે અને મસાલા એડ કરીએ. તો લાલ મરચાંનો પાવડર 1 ચમચી જેટલું નાખીશું, હળદરનું પાવડર, સાથે જ આપણે ધાણાનું પાવડર અને શેકેલું જીરું પણ એડ કરી દઈશું. બધા જ નોર્મલી જે આપણે ઘરમાં મસાલા યુઝ કરતા હોઈએ તેનો જ આપણે અહીં ઉપયોગ કર્યો છે. ઓછા મસાલામાં પણ એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ ચાટ બની જશે. બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે થોડો ચટપટો ટેસ્ટ આવે ને તેની માટે આપણે અહીં ચાટ મસાલો એડ કરવાનો છે. તો ચાટ બનાવીએ એટલે ચાટ મસાલો તો હોય જ. તો 1 ચમચી જેટલું આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ. આ ચાટની ખાસિયત એ છે કે વધારે કોઈ જ મહેનત નથી. એક જ વાસણમાં 1 પોટ મીલ છે એટલે ફટાફટથી બની જાય છે. અહીં આપણે 1 ચમચા જેટલી ખજૂર અને આંબલીની ચટણી એડ કરી છે. 1 ચમચા જેટલો ઉપયોગ હમણાં કર્યો અને બાકીનો ઉપયોગ આપણે પછી કરવાના છે. હવે આપણે આ જે આપણું ચાટ છે, ચાટ ચણાનું મિશ્રણ, એને આપણે ધીમા તાપે થવા દેવાનું છે. લગભગ 7 થી 8 મિનિટ સુધી આપણે તેને આ જ રીતે ધીમા તાપે થવા દઈશું ને એટલે તેની ઘટ્ટતા છે એ વધતી જશે. અને ચાટ બનાવતી વખતે આપણે એકદમ પાતળું એવું મિશ્રણ નથી જોઈતું હોતું, ઘટ્ટ મિશ્રણ જોઈએ છીએ. એટલે જેટલું આપણે ઉકાળીશું એટલું આ મિશ્રણ ઘટ્ટ થતું જશે. હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણું ચાટનું જે મિશ્રણ છે એ રેડી થઈ ચૂક્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી તેની થિકનેસ થોડી વધારે થઈ જશે. તમે જોઈ શકો છો હવે એકદમ પરફેક્ટ રીતે આપણું ચણાનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. સર્વ કરતી વખતે એકદમ ઠંડુ ના થઈ જાય અને એકદમ ગરમ ના હોય, તેનો ખ્યાલ રાખવાનું. હુંફાળું એવું હોય તો સરસ લાગે છે. પ્લેટમાં આપણે સૌથી પહેલાં ચણાનું મિશ્રણ લઈ લઈશું. તેની ઉપર આપણે કાપેલી ડુંગળી અને ટમેટાં એડ કરી દઈએ. સાથે જ લીલા ધાણા પણ એડ કરી દઈએ. તમે હવે ઈચ્છો તો તમારી મુજબનું કોઈ પણ ટોપિંગ તમે અહીં કરી શકો છો. મકાઈના દાણા પણ એડ કરી શકાય છે. સિંગ જોઈએ તો સિંગ પણ અહીં એડ કરી શકો છો. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરેલું ઠંડુ દહીં એડ કરી રહ્યા છીએ. દહીં એડ કરવાથી પણ ખૂબ જ ડિલિશિયસ લાગે છે ચાટ. અને દહીં જો ઠંડુ અને મીઠું હોય તો વધારે સારું. દહીં પછી આપણે મનગમતી ચટણીઓ એડ કરી શકીએ છીએ. તો અહીં બાળકો માટે બનાવી રહી છું એટલે માત્ર ગોળ અને આંબલીની એકદમ મીઠી એવી ચટણી હું અહીં એડ કરી રહી છું. જો તમે ઈચ્છો તો તીખી ચટણી, લીલી કે લાલ, કોઈનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે તેની ઉપર આપણે નમકીન માટે અહીં હું જે ચવાણું હોય છે તેનો ઉપયોગ કરી રહી છું. જો તમે ઈચ્છો તો નમકીન સેવ તો આપણે ઓલમોસ્ટ ચાટની ઉપર એડ કરતા જ હોઈએ છીએ, પણ ક્યારેક આ તીખા મીઠા મિક્સવાળું જે રેડીમેડ ચવાણું આવે છે તેનો ઉપયોગ કરવાથી પણ એકદમ ડિલિશિયસ બનતું હોય છે.
તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી, અને તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ચાટ બનીને રેડી છે. તો આજે ટ્રાય કરો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો.